ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા મોડી રાત્રે વિવિધ ચેકપોસ્ટ પર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। લખતર, લીંબડી, ચોટીલા સહિતના તાલુકામાં આવેલી આંતરરાજ્ય અને જિલ્લા સરહદો પર શંકાસ્પદ વાહનોની સઘન તપાસ કરવામાં આવી। પોલીસે આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં નશાની હાલતમાં ફરતા 25થી વધુ ઇસમો ઝડપ્યા। અન્ય રાજ્યોમાંથી આવતા વાહનો પર પોલીસની વિશેષ નજર છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી શકાય। 31 ને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા જે સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે આવેલા છે ત્યાં સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રાત્રિ દરમિયાન વાહન ચાલકો નીકળી રહ્યા છે તેમના વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે નશીલા પદાર્થનું સેવન કરવામાં આવ્યું છે કે નહીં તેની પણ ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો ગણાતો રાજકોટ અમદાવાદ હાઈવે હોય અથવા તો અમદાવાદ સુરેન્દ્રનગર હાઈવે હોય, તમામ હાઈવે ઉપર જે પોલીસ વિભાગની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે। અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાઈવે ઉપર પસાર થતી શંકાસ્પદ ગાડીઓને રોકવામાં આવી રહી છે અને તેનું ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને નશાની હાલતમાં વાહન ચાલકો વાહન ન ચલાવે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। આ જે ગાડીઓ પસાર થઈ રહી છે તેના ચેકિંગ દરમિયાન જો નશીલા પદાર્થ મળે અથવા તો દારૂ મળે તો તે વાહન ચાલક ઉપર ગુના દાખલ કરવા અંગેની તજવીજ પણ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના 10 જેટલા પોલીસ સ્ટેશનો છે તેમની ચેકપોસ્ટ ઉપર પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે બહારના રાજ્યોમાંથી આવતી મોટી ગાડીઓ છે, ટ્રકો છે, તેની પણ ચેકિંગ કામગીરી હાલ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। 31 ને લઈ અને પોલીસ તંત્ર છે તે એક્શનમાં આવી ગયું છે અને મોડી રાત સુધી આ ચેકિંગની કામગીરી છે તે શરૂ રાખવામાં આવી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ।